હાય સ્ટુડન્ટ્સ, ગુડ ઇવનિંગ એવરીબડી. હવે સ્ટુડન્ટ્સ આપણે 9મા ધોરણમાં સંસ્કૃત વિષયમાં કૃદંત જોઈશું, જે 2 માર્ક્સના આવે છે. અને પ્રશ્ન નંબર 49મો અને 50મો પ્રશ્ન આવે છે. તો સ્ટુડન્ટ્સ, આ કૃદંત આપણે શીખીએ તો પહેલાં તો જાણી લો કે કૃદંતના પ્રત્યયો જે છે ને, એ પ્રત્યયો ક્રિયાપદની પાછળ લાગુ પડશે. કોઈ પણ ક્રિયા આપણે કરીએ તો એ ક્રિયા દર્શાવતા ક્રિયાપદ હોય ને, એની પાછળ લાગતા પ્રત્યયો આ કૃદંતના હોય છે. 6 કૃદંત આમ તો છે, પણ આપણે 8મા 9મા બંને ધોરણમાં તમારે 4 જ કૃદંત કરવાના છે. પહેલો કૃદંત છે, જુઓ, સંબંધક ભૂત કૃદંત. એના પ્રત્યયો આપણે યાદ રાખવાના છે. એના કયા કયા પ્રત્યયો છે? ત્વા, ઈત્વા, ત્વા, દ્વા, ધ્વા, ય, ત્ય. બરોબર ને? અને આમાંથી કોઈ પણ પ્રત્યય લાગુ પડે તો એનું ગુજરાતી કરીએ ત્યારે ને લાગશે. મતલબ કે ફોર એક્ઝામ્પલમાં જો ગત્વા, ત્વા લાગ્યું છે ને, ગત્વા એટલે જઈને. મતલબ કેવું છે કે સંબંધક ભૂત કૃદંત એ કોઈ પણ કરતા જ્યારે 2 ક્રિયાઓ કરતો હોય, એમાંથી જે પહેલી ક્રિયા કરે એ પહેલી ક્રિયા દર્શાવવા માટે સંબંધક ભૂત કૃદંત વપરાય છે. જેમ ઇંગ્લિશમાં આપણે હેવિંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ, એ સંબંધક ભૂત કૃદંત છે. મતલબ કે આપણે એમ કહીએ કે પુસ્તકો લઈને હું સ્કૂલમાં ગયો, તો આપણે ઇંગ્લિશમાં તો બોલીએ કે ભાઈ હેવિંગ ટેકન માય બુક્સ આઈ વેન્ટ ટુ સ્કૂલ. ઓકે, પણ સંસ્કૃતમાં કેવું હોય? હું પુસ્તકો લઈને સ્કૂલમાં ગયો. તો શું થશે? પહેલું આપણે શું કહીએ? પુસ્તકો લઈને, એટલે પહેલાં તો હું માટે આપણે અહમ લઈશું. હા, પુસ્તકો ઘણા બધા હોય ને, એટલે પુસ્તકાની. પછી અહીંયા જો લઈને, લઈને બોલીએ છીએ ને આપણે, એમાં ગૃહીત્વા શબ્દ આવશે. ગ્રહણ કરવું એટલે લેવું. હા, અહમ પુસ્તકાની ગૃહીત્વા પાઠશાલામ ગચ્છામિ. બરોબર ને? અહીંયા જે આપેલું છે ગૃહીત્વા, એનો મતલબ થશે લઈને. અહમ પુસ્તકાને ગૃહીત્વા પાઠશાલામ ગચ્છામિ. હું પુસ્તકો લઈને નિશાળે જાઉં છું. હા, ભૂતકાળમાં હોય તો અગચ્છમ આવી જાય, હું પુસ્તકો લઈને નિશાળમાં ગયો, આ પ્રમાણે. બરોબર ને? તો પહેલી ક્રિયા કઈ થઈ? પુસ્તકો લેવાની. અને બીજી ક્રિયા થઈ સ્કૂલમાં જવાની. તો જે પહેલી ક્રિયા દર્શાવવાની હોય, વર્તમાનકાળ હોય કે ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ, પહેલી ક્રિયા જે દર્શાવાતી હોય એમાં સંબંધક ભૂત કૃદંતના પ્રત્યયો લાગતા હોય છે. હવે એના પ્રત્યયો આપણે ફરીથી જોઈ લઈએ. ત્વા, ઈત્વા, ટ્વા, દ્વા, ધ્વા, ય, ત્ય. ઓકે, ગુજરાતીમાં ને લાગશે તો ગત્વા એટલે જઈને. બીજો હેત્વર્થ ભૂત કૃદંત, એના પ્રત્યયો યાદ રાખો. તુમ, ઇતુમ, ટુમ, દુમ, ડુમ. ગુજરાતી કરીશું ત્યારે ગુજરાતી મિનિંગમાં માટે લાગશે. ગંતુમ મતલબ કે જવા માટે, હેતુ દર્શાવવા માટે વપરાય છે આ. હા ને? હવે માનો કે આપણે ફોર એક્ઝામ્પલમાં જોઈએ કે હું નિશાળે ભણવા માટે જાઉં છું. ઓકે, આપણે આવું લેવું છે તો શું થશે કે જુઓ, અહમ પાઠશાલામ પઠિતુમ ગચ્છામિ. અહમ પાઠશાલામ પઠિતુમ ગચ્છામિ. હું નિશાળે ભણવા માટે જાઉં છું. તો હેતુ દર્શાવવા માટે, એટલે જે કોઈ પણ ક્રિયાપદમાં માટે લગાડવાનું આવે હેતુ દર્શાવવા માટે, ત્યારે તમારે લેવાનો હેત્વર્થ ભૂત કૃદંત આવે. ઓકે, પહેલી ક્રિયા દર્શાવવા માટે સંબંધક ભૂત કૃદંત, હેતુ દર્શાવવા માટે મતલબ માટે જણાવવું હોય તો હેત્વર્થ ભૂત કૃદંત આવશે. હવે જોઈએ આપણે વિદ્યાર્થ કર્મણી કૃદંત. વિદ્યાર્થ કર્મણી કૃદંત એ આજ્ઞાર્થ વાક્ય હોય, પછી જોઈએ આવું દર્શાવવા માટે આવશે, ભાવાર્થ દર્શાવવા માટે આવશે. હા ને? તો જુઓ, એના પ્રત્યયો છે ય, તવ્ય, અનિય, અણીય. આમાંથી કોઈ પણ પ્રત્યય જો ક્રિયાપદને લાગે તો એ ક્રિયાપદનું ગુજરાતી કરીએ ત્યારે જોઈએ શબ્દ એમાં લાગે. ગંતવ્ય, જુઓ ગંતવ્ય લાગ્યું છે ને, તો જવું જોઈએ. ગંતવ્ય એટલે જવું જોઈએ. આમાંથી કોઈ પણ પ્રત્યય લગાડી શકાય. જો ય લગાડવો હોય તો ગમ્ય, ગંતવ્ય, ગમનીય, કોઈ પણ પ્રત્યય લગાડીને તમે વિદ્યાર્થ કર્મણી કૃદંત બનાવી શકો છો.
હવે વિદ્યાર્થ કર્મણી કૃદંતમાં શું હોય છે ખાસ સ્ટુડન્ટ્સ કે આ જો તમારે કન્ફ્યુઝન ક્યાં થશે ખબર છે, આ ય જે છે ને ય એ યમાં વિદ્યાર્થ કર્મણી કૃદંત અને સંબંધક ભૂત કૃદંત બંનેમાં ય પ્રત્યય આવે છે. તો વિદ્યાર્થ કર્મણી કૃદંત એ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ પ્રમાણે વપરાતો હોય છે. હા ને, તો કેવી રીતે આપણે જુઓ એક્ઝામ્પલ જોઈએ આપણે. જનની સેવનિયા, સેવનિયા. હવે તમે અહીંયા જુઓ કે જનની સેવનિયા આપણે આના આગળના લેક્ચરમાં કરતા પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ શીખી ગયા છીએ. જો પુલ્લિંગ હોય ને આ જનની લખ્યું છે આપણે, બરોબર. જનનીના બદલે જો પિતુહુ હોય ને, પિતુહુ, પિતુહુ એટલે પિતા થાય. હા ને, પિતુહુ સેવનીય આવે, સેવનીય. ઓકે, આગળ પુલ્લિંગ છે તો આનું પણ પુલ્લિંગ જ બનશે. આગળ આ સ્ત્રીલિંગ છે તો સ્ત્રીલિંગમાં કાનો અને દિલગઈ લાગે. આપણે આગળના લેક્ચરમાં નામ ઓળખવા માટેની નિશાની કહી હતી કે સ્ત્રીલિંગ નામ ઓળખવું હોય તો એને કાં તો દિલગઈ હોય કાં તો કાનો હોય. ઓકે, તો આ સ્ત્રીલિંગ પ્રમાણે સેવનીયા બન્યું. પિતુહુ પુલ્લિંગ છે તો સેવનીય આવ્યું, બરોબર. અને આપણે કહીએ કે ધર્મનું આચરણ કરવું જોઈએ તો ધર્મમ સેવનિયમ, સેવનિયમ. ઓકે, તો આ નપુંસકલિંગ પ્રમાણે થઈ ગયું. અને તો આને જો મ છે ધર્મમ તો સેવનિયમ, સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે અને નપુંસકલિંગ છે. તો આ પ્રમાણે જે આ વિદ્યાર્થ કર્મણી કૃદંત બને છે એ પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ પ્રમાણે આગળનો જેવો કરતા હોય એ કરતા પ્રમાણે બનતો હોય છે. આનો મતલબ થયો કે છેલ્લે જે ય આવશે એ યને કાં તો વિસર્ગ હશે, કાં તો કાનો કે દિલગઈ હશે કે કાં તો મ લગાડેલો હશે, એકલો નહીં હોય. જ્યારે સંબંધક ભૂત કૃદંતવાળો એકલો ય લગાડેલો આવે. તો હવે એના પછીનું જોઈએ આપણે કર્મણી ભૂત કૃદંત. કર્મણી ભૂત કૃદંત એટલે આપણે પેસિવ કહીએ છીએ ને, બસ એ જ વસ્તુ છે. પેસિવનું રૂપ જે આપણે લેતા હોઈએ છીએ તે ખાસ તો આપણે ઇંગ્લિશમાં જેને પાસ્ટ પાર્ટિસિપલ કહેતા હોઈએ છીએ તે આપણે કહીએ કે ભાઈ મેં આ પિક્ચર જોયેલું, લોલી લુલા લગાડીએ ને, આ પિક્ચર મેં જોયેલું છે તો આઈ હેવ સીન ધ પિક્ચર, બરાબર. આઈ હેવ સીન ધીસ પિક્ચર. તો એમાં સીન શબ્દ જે બોલ્યા ને આપણે, સી, સો, સીન, જે લાસ્ટ વન સીન આવે છે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ, એ જ રીતે અહીંયા પણ કર્મણી ભૂત કૃદંત એ પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ જ કહેવાય છે. હા, તો અહીંયા ગયેલો પણ કહેવાય, જવાયું પણ કહેવાય, ગયો પણ કહેવાય. તો આપણે માનો કે ગયેલ લઈએ. ઓકે, લોલી લુલા લાગે એટલે કર્મણી કૃદંત બની જાય. પેસિવના રૂપમાં પણ વપરાય છે. ભૂતકાળનું ખાલી સાદું વાક્ય રામ વનમાં ગયા એમ કહેવું હોય ને તો પણ ભૂતકાળનું વાક્ય દર્શાવવા માટે પણ કર્મણી કૃદંત આવતું હોય છે. તો એના પ્રત્યયો છે પુલ્લિંગમાં તહ, સ્ત્રીલિંગમાં તા, નપુંસકલિંગમાં તમ. જેમાં ક્રિયા કરાય છે પેસિવના રૂપમાં કહેવાય. અને ગતઃ એટલે ગયેલ છે, ગયા છે એવું પણ લેવાય છે. ફોર એક્ઝામ્પલમાં આપણે કહીએ તો રામ વનમાં ગયા, રામઃ વનમ ગતઃ. જો ગતઃ લીધું કારણ કે ગતઃ પુલ્લિંગમાં આવે છે. રામ વનમાં ગયા, ભૂતકાળની ક્રિયા દર્શાવી આમાં, હે ને. તો ભૂતકાળનું ક્રિયા દર્શાવવા માટે પણ કર્મણી ભૂત કૃદંતનો મતલબ કે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ વપરાય છે. શોર્ટમાં સ્ટુડન્ટ્સ તમારે આ કૃદંતનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે એ મેં તમને બતાવ્યું. આ ય અને આ યમાં ડિફરન્સ યાદ રાખજો તમારે. આ સંબંધક ભૂત કૃદંતમાં યની આગળ ઉપસર્ગ, ઉપસર્ગ પ્લસ ક્રિયા, ઉપસર્ગ પ્લસ ધાતુ હોય ને એમાં જ ય લાગે. અને એમાં જો આપણે ઉપસર્ગ પ્લસ ધાતુમાં આપણે આવા ય 3 લીધેલા છે. જુઓ 4 લીધેલા છે. પ્રણમ્ય, આક્રમ્ય, પરિત્યજ્ય, સમાકૃત્ય. પાછળ ય છે ને અને આગળ જે શબ્દ છે પ્ર પ્લસ નમ, આ પ્લસ ક્લમ, પરી પ્લસ ત્યજ, સમ પ્લસ આકૃત, બરોબર. આ પ્રમાણે શબ્દો છૂટા પડતા. આપણે એવા શબ્દો છૂટા પડવાની જરૂર નથી, તમારે તો ખાલી ઓળખવાની જ આવે છે. યાદ રાખો આ બેમાં ડિફરન્સ. એકલું ય આવે મતલબ કે આગળ અડધો અક્ષર હોય પણ ય આપેલો હોય તો સંબંધક સમજવાનો. પણ જો એ યની પાછળ માનો કે આ દ્રષ્ટવ્ય પાછળ વિસર્ગ આપેલો હોય અથવા આ ઉપર મીંડું આપેલું છે. જુઓ ઉપર મીંડું છે ને, છેલ્લો ય એકલો ના આપેલો આવે, ઉપરનું આની જેમ આ 3માંથી કોઈ પણ આપેલું આવે. હા ને, કાનો કે દિલગઈ હોય અથવા વિસર્ગ હોય અથવા મ લગાડેલું હોય તો સમજવાનું એ વિદ્યાર્થનું છે. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો શરૂ કરીએ. હત્વા,
તો ત્વા લગાડેલું છે, કયું કહેવાશે? સંબંધક ભૂત કૃદંત. તમારે આ રીતે પૂછાય છે હને, કૃદંત ઓળખો. આવા શબ્દો હોય જે શબ્દો તમારે ઓળખીને બતાવવાના. કર્તુમ, તુમ છે, હેત્વર્થ ભૂત કૃદંત. પછી ભૂત્વા, ત્વા છે, સંબંધક ભૂત કૃદંત. પછી પ્રણમ્ય, જો ય છે એકલો, પ્રણમ્ય આવશે સંબંધક ભૂત કૃદંત. આ પણ આક્રમ્ય, એ પણ આક્રમણ કરીને કહીએ, સંબંધક ભૂત કૃદંત. પરિત્યજ્ય, એ પણ સંબંધક, કારણ કે ય એકલો આપેલું છે સ્ટુડન્ટ, જોયું ને મેં તમને કહેલું છે કે ય હોય આ બેના, આ યમાં ડિફરન્સ યાદ રાખવાનો હોય ને, આ 3 એ 3 છે એ કાનો, રસવઈ, કાનો, દિલગઈ, વિસર્ગ કે મ હોય તો જ આપણે એને વિદ્યાર્થ લેવાનું. સમાકૃત્ય, ય એકલો છે, શું લઈશું? સંબંધક ભૂત કૃદંત. દ્રષ્ટા, હવે જો આમાં કન્ફ્યુઝન, આપણે અહીંયા લખેલું જો ત, ટ, ધ, ઢ, આ ચારેયના રૂપો સરખા જ થાય છે. એટલે કેવું, માનો કે ત છે તો જો તનો ત્વા છે ને, તો આ ચારેય બધા સરખા જ હશે. ત્વા, ટ્વા, ધ્વા, ઢ્વા. બીજામાં જોઈએ તનો તુમ, 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 ટુમ, ધૂમ, ઢૂમ, ચારે સરખા છે ને. હા, પછી અહીંયા તવ્ય આપેલું છે, ભલે બાકીના નથી આપેલા તો પણ સમજવાનું આપણે. તવ્ય, ટવ્ય, ધવ્ય, ઢવ્ય, જો એ પ્રમાણે અહીંયા લીધેલું છે આપણે દ્રષ્ટવ્ય, હે ને. દ્રષ્ટવ્ય આપેલો છે, ટવ્ય માટે આપણે તવ્યને શોધવાનો. તો તવ્ય શામાં છે? વિદ્યાર્થમાં છે, તો વિદ્યાર્થ કર્મણી કૃદંત કહેવાશે. આ વિદ્યાર્થ કર્મણી કૃદંત કેમ કહેવાય ખબર છે? કારણ કે વિદ્યાર્થનું વાક્ય છે ને એ પેસિવના રૂપમાં આપેલું હોય છે, મતલબ કે કર્મણીના રૂપમાં આપેલું હોય છે, એને લીધે એનું નામ છે વિદ્યાર્થ કર્મણી કૃદંત છે, બરોબર ને. ચલો પછી આપણે તવ્ય, ટવ્ય, ધવ્ય, ઢવ્ય ચારે બને. ત પછી તહ છે, તો તહ પ્રમાણે ચારે બોલો. તહ, ટહ, દહ, ઢહ. તો જો આપણે એવું લીધું દ્રષ્ટહ, દ્રષ્ટહ છે ને, ટહ માટે તમારે તહને જોવાનો. કયું કહેવાશે? કર્મણી ભૂત કૃદંત. પછી એના પછીનું જુઓ, માનો કે હવે તાનું, તા, ટા, ધા, ઢા, તો તા અહીંયા જો ટા આપેલો છે, હે ને. દ્રષ્ટા, ટા માટે તાને જુઓ, કયો છે? કર્મણી. પછી ડ હોય તો ઢહ, મતલબ તમના પ્રમાણે, તમ, તમ, દમ, ડમ, આમ આપણે લેતા હોઈએ છીએ તે. તો જો અહીંયા દ્રષ્ટમ છે, ટમ, ટમ માટે તમને જુઓ, કર્મણી. હવે દ્રષ્ટવા, ટ્વા છે તો સંબંધક ભૂત કૃદંત. પછી દ્રષ્ટુમ, ટુમ છે તો હેત્વર્થ ભૂત કૃદંત. હા, પછી આમાં તો આપણે કહ્યું ને દ્રષ્ટમ, તમ માટે તમને જોયું. સ્ટહ, તહ માટે તહને જોયો. તવ્યમ, તવ્યમ માટે તવ્યને જોયો. જો આમાં દ્રષ્ટવ્યમ ઉપર માત્રા છે ને, સોરી ઉપર અનુસ્વાર કરેલું છે, એકલો ય નથી, હા ને. વો ઢહ, ઢહ માટે તહને જુઓ, કયો કહેવાશે? કર્મણી. તો વો ઢૂમ, ઢૂમ આપેલો છે, ઢૂમ, હેત્વર્થ. દગ્ધવ્ય, ધવ્ય માટે તવ્યને શોધો, વિદ્યાર્થ. દગ્ધ, દહ માટે તહને જુઓ, કર્મણી. પાનીય, નિય આપેલો છે, વિદ્યાર્થ. પિત્વા, ત્વા આપેલો છે, સંબંધક. પિતઃ, તહ માટે કર્મણી. દગ્ધમ, ધમ માટે તમ જુઓ, કર્મણી. દગ્ધુમ, ધૂમ શોધો, હેત્વર્થ. રમણીયમ, અણિયમ છે જો, અણિયમ, અને પાછળ મ આપેલું છે એની પાછળ તો વિદ્યાર્થ. ખાદિતા, તા માટે કર્મણી. ઓકે સ્ટુડન્ટ્સ, સ્ક્રીનશોટ લઈ લેશો. હા સ્ટુડન્ટ્સ, તો અલગ અલગ એક્ઝામ્પલ સાથે અને એના બધા પ્રત્યયો સાથે આપણે કૃદંત અહીંયા જોયા. કૃદંતના તમારે ઇન શોર્ટ ખાલી પ્રત્યયો જ યાદ રાખવાના છે. ઓકે, પ્રત્યયો ઉપરથી જ તમે આ કૃદંતો કયા છે ઓળખી શકશો. અને તો સ્ટુડન્ટ્સ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો કે જેથી મારા બધા જ વિડીયો તમારા સુધી પહોંચી શકે. દેટ્સ ઓલ. થેન્ક યુ.